ગુજરાત યુનિવર્સિટી પાસે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જીસીએસ પોર્ટલમાં ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઓફિસનો પ્રવેશ દ્વાર તોડી નાખી અને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં હાલાકી પડી રહી છે। ટેકનિકલ ખામીઓ દૂર કરવા એબીવીપીએ માંગ કરી છે। કર્ણાવતી મહાનગર દ્વારા શિક્ષણ તંત્ર સામે રજૂઆત, વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી। સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અધિકારીઓએ પ્રશ્નના નિરાકરણની પણ સાંત્વના આપી છે। વિકાસના જે એડમિશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને દર વખતની જેમ આ વખતે પણ સમસ્યાઓ ખૂબ વધી રહી છે અને આખા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એની હાલાકી ભોગવવી પડી રહી છે। આપણને બધાને ધ્યાનમાં છે જે પ્રકારે રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ અને મોબાઈલ દ્વારા ઓટીપી આવે છે તો એ ઈમેલના રજિસ્ટ્રેશનમાં એક કલાક સુધી ઓટીપી નથી આવતા અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં ખૂબ મુશ્કેલી પડે છે। સાથે જ જાતિના જે દાખલા છે એને લઈને પણ કોઈ સ્પષ્ટતાઓ આ કેટલા સમય મર્યાદા સુધીમાં ભરવાની કે અનલોક કરવાનું, રેગ્યુલર કોર્સિસ અને ડિસ્ટન્સ લર્નિંગ માટેના જે કોર્સિસ છે એમાં પણ સિલેક્શન કર્યા બાદ એમાં પણ એડિટનું ઓપ્શન આવતું નથી। કોલેજ સિલેક્શનના ઓપ્શન પણ જીકાસ પોર્ટલમાં આવતા નથી। હાયર ઓથોરિટીઝ આમાં જે નિર્ણય લેશે એ બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું। વી આર પોલિસી ઇમ્પ્લિમેન્ટર્સ। દરેક યુનિવર્સિટીને આ બાબતની જાણ કરી છે અને ઇવન પોર્ટલમાં એ સુવિધા કરી છે કે 12થનું રિઝલ્ટ જેને નથી મળ્યું અને ડેટા ઓટો ફેચ થઈ રહ્યો છે, જેનો 12થનું રિઝલ્ટ આવી ગયું છે, માર્કશીટ નથી મળી પણ ડેટા ઓટો ફેચ થયો છે, એમને કોઈપણ જાતની માર્કશીટ છે અપલોડ કરવાની નથી। ઓલરેડી એ પોર્ટલમાં રિઝોલ્યુશન આવી ગયું છે સર। એનું જેનું એલસીનો પ્રશ્ન હતો એમાં પણ રિઝોલ્યુશન આવી ગયું છે કે એમણે એલસી નથી રજૂ કરવાનું। હાલ બર્થનો કોઈ પણ પુરાવો એ રજૂ કરીને, વેલિડ પુરાવો રજૂ કરીને ફોર્મ સબમિટ કરી શકે છે। જેમ જેમ પ્રશ્ન આવે છે એમ અમે નિરાકરણ આપી રહ્યા છીએ।